વ્યારા વાલોડથી લઈ તાપી જિલ્લાના છેવાડે નિઝર કુકરમુંડા સુધી અને સોનગઢથી માંડવી સુધીનો રસ્તો એટલો બધો ખાડાવાળો થઈ ગયો છે કે રોજ અકસ્માત થાય છે અને ઘણા કિસ્સાઓમાં લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે। ત્યારે આ અંગે ચેનલ દ્વારા મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે તેઓએ અધિકારીઓનો ઉધડો લેતા તાત્કાલિક રસ્તા રિપેર કરવાની ખાતરી આપી હતી અને કરોડો રૂપિયાના નવા રસ્તા મંજૂર કરી આ વિસ્તારમાં લોકોને રોડ રસ્તાની તકલીફ ન પડે તે માટે પ્રયત્ન કર્યા હતા, જેના પરિણામ સ્વરૂપે તાત્કાલિક ધોરણે રોડ રિપેર કરવાની કામગીરી પણ શરૂ થઈ। ત્યારે ખરાબ રસ્તાઓના કારણે ત્રાહિમામ પુકારી ઉઠેલ પ્રજામાં ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી જોવા મળી હતી અને ખરા અર્થમાં જો મંત્રી અને નેતા હોય તો આવા હોવા જોઈએ તેવું પણ લોકોએ કહ્યું હતું। ત્યારે મંત્રીજી આ પ્રસંગે શું કહ્યું આવો સાંભળીએ। રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે ચેતન પારેખ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। અત્યારે ચોમાસાના કારણે રોડ ખૂબ બિસ્માર થયા છે। માંડવીથી લઈને સોનગઢ અને વ્યારાથી ઉચ્છલથી લઈને સુરત સુધીના રોડના કારણે ખૂબ અકસ્માતો થઈ રહ્યા છે। તો આ સમયે અધિકારીઓને શું સૂચના આપશો? આ માટે મેં મારા માર્ગ અને મકાન વિભાગના જે મુખ્ય અધિકારી છે ભાઈ ધર્મેશભાઈ, એમને મેં કડક ભાષામાં સૂચના આપી છે કે કોઈ પણ સંજોગોમાં આ વરસાદ ઓછો થાય એટલે તાત્કાલિક ખાડાઓ પુરાઈ જાય। અને મને કહેતા આનંદ થાય, આઝાદીના ઇતિહાસમાં 75 વર્ષ પછી આ 157 માંડવી વિધાનસભા હું પોતે જીતીને આવ્યો। પહેલા વર્ષની અંદર મેં 216 કરોડના કામો, દરેક વિભાગના કામો મળીને 216 કરોડના કર્યા છે। આજે મને કહેતા આનંદ થાય કે આ ચાલુ વર્ષે માત્ર ને માત્ર રસ્તા માટેની ગ્રાન્ટની વાત કરું, પહેલા ફેઝમાં 11 કરોડ 80 લાખ રૂપિયા, બીજા ફેઝમાં 44.68 કરોડ રૂપિયા અને હમણાં ત્રીજો ચરણમાં જે આવ્યા છે એમાં 19 કરોડના માતબર રકમ જેટલી આ 157 માંડવીની અંદર અમને રસ્તાઓ માટેની ગ્રાન્ટ મળી છે। આવનારા દિવસોમાં કોઈ પણ હાલાકી રહેવાની નથી। આવનારા દિવસોમાં તમામ પ્રકારના રસ્તાઓ એ ચાલુ થઈ જશે, જેથી પ્રજાને હાલાકી દૂર થશે, ચોક્કસપણે કહી શકું। સર, અત્યારે જે નવા રસ્તાઓ મંજૂર થયા છે એ કયા માર્ગો પર વધારે બનશે, કયા રૂટ પર બનવાના છે? અત્યારના જે માર્ગોની વાત કરીએ તો મોટાભાગના મારા એક ગામથી બીજા ગામડાને જોડતા રસ્તા છે, સોનગઢ તાલુકાને જોડતા રસ્તા છે એ છે। પણ ખાસ કરીને વાત કરવા જાઉં તો આરએમબી સ્ટ્રીટની વાત કરું તો ખૂબ મોટા પાયાની અંદર ઉચ્છલવાળો રસ્તો હોય, નિઝરવાળો હોય, સુરત જતો રસ્તો હોય કે વાલોડ જતો હોય કે આ બાજુ માંડવી તરફ જતા હોય, તમામ રસ્તાઓ મોટા ભાગના મંજૂર થયા છે અને દિવાળીની અંદર એ તમામ રસ્તાઓનું કામ ચાલુ થઈ જશે અને ખાતમુહૂર્તો પણ ચાલુ થશે। જી સર, ધન્યવાદ।